વસ્તુ નહીં. ના. તમે ખાઓ છો કઈ? બહુ ઓછું. મેગી, પિઝા, ના, પાસ્તા. મેગી, પીઝા, પાસ્તા કાંઈ નહીં મારા ઘરમાં. બ્રેડે નહીં મારા બ્રેડ નથી ને, ઘરમાં. ના, બ્રેડ તો બિલકુલ નહીં. બ્રેડે મારે છે ને જ્યારે પાઉંભાજી કરી હોય ને ત્યારે હું પરોઠા બનાવું કાં રોટલા બનાવું હા છું. હા, બસ એકદમ સાચી હા. વાત છે. ઈ જ આ ખાઓ. તમે ખાઓ તમે ને રોજ કાંઈ ટમાટરના સૂપ છે, હા, ને તો પછી પાલકના સૂપ છે, હા. હા, ને તો બીટ ગાજર ટમાટરના સૂપ છે, એવી રીતે કાંઈ ના કંઈ સૂપ રાખતા જાઓ. હા. જેવી રીતે આપણે રોજ દહીં છાશ લઈએ, એવી દૂધ પીવે છે, એવી રીતે આ તમે સૂપનો ઉપયોગ કરો. લીલોતરીના સૂપ લે છે. ને તો તમે તો જૈન છે ને, તમારા ઉકાળી લઈએ ને પછી શાક નહીં ખાવે તમારે, શાક. હા, તો એવી રીતે ખાવી શકશો તમે, હા, હા. કેમ કે છે ને તમારે શરીરના લોહીની જરૂરી છે. હા, બરાબર. લોહી જેટલા વધારે બને ને એટલા તમારે આયરન, કેલ્શિયમ, વિટામિન ડી, થઈ જશે, વિટામિન બરાબર. B12 બરાબર આવે, હા, ને દાળ વધારે ખાઓ. દાળ દાળ તો તુવેરની લગભગ છે. તુરની મારા ઘરમાં થાય જ. બધાય મગની દાળ, દાળ, મગ તુરની વધારે દાળ, ખાવાની. મગ. દાળમાં મગ હા. વધારે પછી તો મિક્સ દાળ લઈ લેવાની. હા. તો બધાયનો પ્રોટીન પેટમાં રોજ આવે. રોજ રાતના છે ને મિક્સ દાળના ખીચડી લઈ લેવાની. આમાં ખીચડી કરીને આપણે આમાં દાળ વધારે હા. ને થોડી ચોખા ઢીલી ઓછા. કરી, હા, ઢીલી ઢીલી કરી લેવાનું. હળદર ને આમાં ઘી વધારે નાખવાનું ટેસ્ટમાં. તો આ ડાયજેસ્ટિવ બહુ હશે. રાતભર સુધી આપણે 8 કલાક આપણે સૂઈ જાય પછી સવારે થઈ જાય ને આ બધું પ્રોટીન, કેલ્શિયમ બોડીમાં ઉતરી જાય. રોજ તમારે એવી રીતે એક્સરસાઇઝ બોડીમાં રાખો જો તમારે હાડકા ક્યારે ખરાબ નહીં થાય. હા, નીંદરી તમે ઘી વાળી ખીચડી ખાવીને સૂજો, તમે રાતભર સુધી નીંદર આવે. કોઈ સવારે જ ડૉક્ટર પાસે ઉઠવાનું જવાનું થશે. નહીં. હા, બસ. તો આ કેટલી સરસ ટ્રીટમેન્ટ છે. હા, થોડીક વાત આપણે સમજી લેવાનું કે આપણે હાડકા દુખી જાય તો આપણે તડકાની જરૂરી છે ને. તો- આપણે કેલ્શિયમ કેવી રીતે આ તો બને? તડકો રોકાઈ જવાનું. તો થોડી વાર. તડકામાં અડધી 1 કલાક બેસી બેસી જવાનું. જવાનું. રોજ તડકા મળે, વિટામિન ડી મળે, કેલ્શિયમ બની જાય. હા, ગાયના ઘી વાપરો, દૂધ લઈ લો તો તમારા શરીરમાં કેલ્શિયમ ક્યારે ઓછું નહીં થાય. 3, 5, 7 હજારના કેલ્શિયમના ઇન્જેક્શન આવે છે બા. હવે એના કરતા તો આ બધું ઘરમાં ખાવું પીવું શું ખોટું. 50-100 રૂપિયા તો આપણા હા. માટે તમારે use સારું કરી છે, લો. સારું હા? છે. રોજ ખાઓ, બધા એના ખવડાવો ઘરમાં. હા. હા. ને તમારે છે ને ચોખા જેવું જ ચૂના આવે, ચૂના. ચૂનો. હું તમારે કહી દીધા છે ને હા, પાણીમાં, ચૂનો દૂધમાં, પીધો. છાશમાં થોડાક ચૂના નાખીને રોજ ખાવાનું. એમ. આમાંથી કેલ્શિયમ બહુ વધે. અમે તો પ્રેગ્નન્ટ લેડીઝ નહીં આપે. અમે દેશી દવામાં પ્રેગ્નન્સીમાં કાંઈ લોહી વધારવાની કેલ્શિયમની દવા આપે જ નહીં. બસ આ સિમ્પલ આપણે આયુર્વેદિક દવા દઈએ, બોડી જ આપે. બસ આયરન, કેલ્શિયમ ભરી જાય. હા, આ જો, 2 ગોળી રોજ નહીં લેવું છે રોજ તમારે. નહીં, 2 લેવું ને. અને પાછ શનિવારે તો આવવાનું જ છે. હા, શનિવારે આવું છે. બરાબર.